ગાંધીનગરમાં માજી સૈનિકોએ વિધાનસભા તરફ કૂચ કરી પડતર માંગોને લઈને માજી સૈનિકોનું આંદોલન ચાલી રહ્યું છે। બસ સ્ટેશન પાસે પોલીસે માજી સૈનિકોને અટકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વિધાનસભા પહોંચ્યા છે જે પૂર્વ સૈનિકો છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। તેમની કેટલીક પડતર માંગણીઓ છે જેને લઈને તેમના દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। બસ સ્ટેશન પાસે પોલીસ દ્વારા આ પૂર્વ સૈનિકોને રોકવામાં આવ્યા છે। માજી સૈનિકો મોટી સંખ્યામાં વિધાનસભા તરફ કૂચ કરતા જોવા મળ્યા હતા। હાથમાં તિરંગાની સાથે વિધાનસભા તરફ માજી સૈનિકોએ કૂચ કરી। પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને લઈ છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે। આજે વિધાનસભા તરફ કૂચ એમના દ્વારા કરવામાં આવી રહી છે અને પથિકા એટલે કે ગાંધીનગર બસ સ્ટેશન પાસે એમની જે રેલી છે એ રેલીને અત્યારે અટકાવવામાં આવી છે। ખાસ એમની માગણી જે અલગ અલગ છે એમાં સરકારી ભરતીઓમાં જે 10% અનામત છે એ સંપૂર્ણ રીતે ભરાય એ પ્રકારની માગણી સાથે અહીંયા છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી બેસેલા છે। એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। માજી સૈનિક સંગઠનના જે આગેવાનો છે તે અહીંયા આવેલા છે। એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રશ્નો લઈને આવ્યા છે। જીતેન્દ્રભાઈ શું પ્રશ્નો શું મુદ્દો છે? આજે આપણે કૂચ કરવાની સચિવાલય તરફ જરૂર પડી છે। માજી સૈનિકોની જે અનામત બેઠકો છે તે અંગે તમે દેખાવ કરી રહ્યા છો, શા માટે આજે કૂચ કરવાની જરૂર પડી? આગળ શું કરો છો? છેલ્લા 1 મહિના થયા અમે રજૂઆત કરી છે। આ જૂની માંગણી છે। માંગણી મતલબ આ કોઈ નવું નથી માંગતા, આમનો ઓલરેડી નિયમ બનેલો છે। અમારી માજી સૈનિકો માટે અનામત અને અન્ય બીજા એવા મુદ્દા છે કે જેનો નિયમ બનેલો છે, એની ખાલી અમલવારી કરવાની છે, ચુસ્તપણે પાલન કરાવવાનું છે। તો એ પાલન થતું નથી। એના માટે અમે લગભગ ગૃહમંત્રી સાહેબ હરસંઘવી સાહેબને મળ્યા, બીજા અન્ય નેતાઓને મળ્યા, અધિકારીઓને મળ્યા, પણ છેલ્લા 1 મહિનાથી અમને ખોજ આપવામાં આવે છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આ બધું અમને વારંવાર મોકલવામાં આવે છે। એટલે અમારી એની કહાની પછી રિપીટ કરવામાં આવે। અમે એવું કીધું કે છેલ્લા 9 દિવસથી અમે અહીંયા ધરણા ઉપર બેઠા છે, તેમ છતાં અમારી કોઈ વાત કોઈ સાંભળવામાં નથી આવી અને કોઈ ગુજરાત સરકારના મંત્રી કે પ્રતિનિધિ અમને કોઈ વાટોઘાટા કરવામાં નથી આવી। એટલે આજે મજબૂર વર્ષ અમારે અહીંયા જવું પડ્યું। અમે સરકારની સાથે છે, હું ખુદ સરકારની સાથે છું, પણ એવું ના હોય કે અમારી માજી સૈનિકની ગરિમા એકદમ ડાઉન થઈ જાય, નીચે સુધી અમે જતા રહી। અમે આજે ફૂટપાથ ઉપર સોઈએ છીએ। તો સરકારને વિનંતી હજી કરીએ છીએ કે અમારી માંગ પૂરી કરો। અમારે કોઈ તમારી સાથે દુશ્મન નથી, અમે તમારી સાથે છે। જ્યારે ઓપરેશન સિંદૂર હતું ત્યારે અમે ખુદ સામેથી પત્ર લખીને રજૂઆત કરી હતી કે અમારી જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ। પાકિસ્તાન સાથે હાલ પણ લડાઈ લડવા જવું હોય તો અમે હાલ પણ તૈયાર છીએ। તો જો અમે અમારી ડ્યુટી ફરજ નિભાવતા હોય તો આજે સરકારને અમારી જરૂર સરકારને જરૂર પડી છે, અમારી માંગે પૂરી કરો। બાકી અમારે આજે મળવા માટે સમય કઈ આપ્યો છે તમને લોકોને? હાલ અમે એસપી સાહેબ જોડે વાત થઈ અને ગૃહમંત્રી સાહેબ બોલાવે છે। તો 5 વ્યક્તિ અમારા પ્રતિનિધિ જાય છે અને જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે અમે અહીંયા બેસવાના છીએ અને કાંઈ નિરાકરણ ના આવે તો અમે આગળ વધશું।